નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મિડ ડે ન્યૂઝમાં સૌપ્રથમ વાત વરસાદની કરીશું. અંબાલાલ પટેલે કરી છે એક નવી આગાહી અને એ અનુસાર આગામી દિવસોની અંદર વરસાદની પરિસ્થિતિ ગુજરાતની અંદર જે રહેવાની છે તેમાં હાલ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે અને 13 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આપણે જણાવીએ કે આ આગાહી અનુસાર 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ દેશે અને ત્યારબાદ 13 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ ઊભી થઈ જશે અને 22 જૂન સુધી તો ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને પૂરેપૂરું આવરી લેશે. 21 થી 23 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. 24 થી 30 જૂન દરમિયાન પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે કે આખો જૂન માસ જે હવે રહેશે તે વરસાદી માહોલવાળો બની રહેશે. ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ 13 બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પણ તારીખ 14 થી 20માં પણ પૂર્વ ભારતના મધ્યપ્રદેશના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી